अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और तारिक नियाजी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। आप लोग के चैनल पे जो गुजराती टच था वो दिख नहीं रहा यार, दिख नहीं रहा, बिल्कुल भी गुजराती टच आप कभी कभी गुजराती बोलते भी थे, गायब થઈ ગયું हाँ। गुजराती टच ने आमासी। तो आज તમારા વાસ્તે મેં ગુજરાતી વિડિયોઝ લઈને આવ્યા છી ઓહો। ખજૂરભાઈની વ્લોગ્સની ને। તો દેખીએ आज આ વિડિયોમાં શું છે। सू से सू से सू से कुरो से कुरो क्या होता है हमारे यहाँ कुरो कच्ची तो मेहमान वर्ड में आ गया ना। अच्छा मेमन में वो गुजराती नहीं? गुजराती गुजराती में ये क्या भी है? गुजरातियों की एक बहन भाई नहीं है? हाँ है ना? हाँ। ये सारा गुजराती से निकला है। अच्छा तो ये क्या लिखा हुआ है? तो अभी ये खजूरभाई व्लॉग्स मैं ये पढ़ चुका था, दोबारा नहीं, पढ़ रहा हूँ। ये क्या है? ये ये जो गुजराती- है ये गुजराती टाइटल अभी है। भी मैंने तो सुना है कराची में गुजराती अखबार भी जिगली निकलते एंड हैं। खजूर, हाँ। हाँ गुजराती अखबार निकलते हैं अभी हाँ हाँ बहुत सारे आते हैं। जिगली एंड खजूर है ना, खजूर भाई तो ब्लॉग्स। स्टार्ट करते हैं। चार है। હું વાત કરો? 7,000 માં રહ્યો તો બોલ સુરતમાં સુરતમાં કેટલા વર્ષ થયા તારા? હું પણ આ છોકરો સુરતમાં હીરા ગહવામાં 7,000 રૂપિયામાં દોરીમાં સુરતમાં બેઠો તો આ હીરા ઘસવા માટે ભણવાની ઉંમરમાં હીરા ઘસવાની શરૂઆત દેખાડવી પડે છે। તમે વિચાર કરો કે માણસો કેટલા દુઃખી છે। હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર। કાલે મને એક સજ્જન મળ્યા અને કીધું કે તમે આ લોકોના ઘર બનાવો છો, ગરીબોના ઘર બનાવો છો, ક્યાં સુધી ગરીબોના ઘર બનાવતા રહેશો? ગુજરાતમાં એવા અસંખ્ય ઘરો છે, અસંખ્ય લોકો છે જે ગરીબ છે, એમના માટે તમે ક્યાં સુધી કામ કરતા રહેશો? તમારે તમારા માટે પણ કંઈ કરવું જોઈએ, તમારે તમારા માટે પણ દોડવું જોઈએ। તો એવા તમામ લોકોને મારે કહેવાનું છે કે ઘણા જે લોકો મને કમેન્ટ કરે છે કે જે સારા સજેશન આપે છે, હું એમને તો સજેશન તરીકે જ માનીશ કે તમારા સજેશનને હું માન આપું છું, પણ હંમેશા કહું છું કે જ્યાં સુધી કામ કરતા રહીશું ત્યાં ગુજરાતીઓ માટે, જરૂરિયાતમંદ લોકો માટે કામ કરતા રહીશું। અત્યારે હું છું પાલીતાણા અને ભાવનગરની વચ્ચે આવેલું શિહોર તાલુકાનું મઢડા ગામ છે। ત્યાં નીરુબેન રહી છે, પોતે સળગી ગયા છે, એમના પતિ એક્સપાયર થઈ ગયા છે અને 5 બાળકો ખૂબ જ દયનીય સ્થિતિમાં રહી છે। ઘર એમનું 2.5 વર્ષ પહેલાં પડી ગયું છે વાવાઝોડામાં, એ છતાં કેવી રીતના રહે છે, એ એમની પરિસ્થિતિ કેવી છે આપણે જોઈએ છીએ। આપણે પણ સતત આપણે લોકો માટે કામ કરીએ છીએ ને લોકો માટે કામ કરતા રહીશું। સીધા જોઈએ છીએ આપણે આ શિહોર તાલુકાનું જે મઢડા ગામ છે ત્યાં આપણે નીરુબેનને મળ્યા અને એમના માટે આપણે જે પણ બની શકે એટલા પ્રયત્ન કરીએ છીએ। કેમ છો? જય માતાજી। ચોમાસામાં કેમ રહેવું, અમારા પડી જાય એવું છે। સોડી મારી અપંગ જેવી છે, આ મારા છોકરા છે 5, અમારા હોસ્પિટલ છે, અમારા દેશ છે, અમારા હાવ હારા છે, બધા ગુજરી ગયા? બધા ગુજરી ગયા। આપ શરીર આ દાજી ગઈ હતી અહીંયાથી, આ બધું તો કંઈ જવાય નહીં, મારો સુવાસની બીમારી મને પણ તો મારાથી કંઈ જવાય નહીં। સોડી અપંગ જેવી ક્યાં મેકીને જાઉં, કે દાળીએ પણ કાંઈ જાતી નથી। આ કોઈક દાન કરે ના જાવી, ન હોય તો ખાવી, ન હોય તો સુઈ જાવી। કેટલા ટાઈમથી પડ્યું છે? 3 વર્ષ તો 3જું વર્ષ થશે, વાવાઝોડામાં પડી ગયું હતું ત્યાર નામ નામ કહો। અમને એમ લેવી ચોમાસામાં પડશે તો મારા 5 છોકરાને ક્યાં લઈને પડું, અમે કેમ જાવી, અમારે કાંઈ થાય એમ નથી મારથી, મારથી કાંઈ થાય એમ નથી, તો મારા છોકરા લઈને કરું। ના ના તમે રોવો મામાજી, રોવો માં તમે। તમારી શું ઈચ્છા શું છે માજી? મકાન બનાવો। કેટલું બેન છો? 9મા ધોરણમાં બેન છો અને બેન તું? 6ઠ્ઠામાં આવી। તું? તું નથી જા, તું જા। કેટલું બેન? એ 3જું પણ તો આવી રીતના તમે આવામાં કેવી રીતના ભણો? આગળ ભણવું છે? મન બુદ્ધિ ઓછી છે ને, સંદા પાણી કાંઈ ભાન નથી એવું, એ કાંઈ મગજ જ ઓછું છે એના, જે આપણે બોલાય ત્યારે બોલાય। રોવાનું નહીં, રોવાનું નહીં। વિષ્ણુ વિષ્ણુ, તારું? પાર્થ, કૌશિક, પૂનમ, નીરુ, નોલીને માનસી, નીરુબેન, માનસી,
ખાવાનું કોકનું વધ્યું હોય તો એ અમને દે જાય. પછી કોકે કીધું હોય દાન કરે તો જાવી લેવા, તો ના જાય તો વેસાઈ ગયું હોય. પછી કોકનું વધ્યું હોય ખાવાનું તો એ દે જાય અમને, અડખે ફડખેથી દે જાય ખાવાનું. અત્યારે 42 ડિગ્રી છે, હું પોતે પરસેવાથી નીતરી ગયો છું અને આ બેનને તમે જોશો ને તો તમને ખબર પડશે કે આ ઘરમાં કેવી રીતના લોકો રહેતા હશે, કેમ રહેતા હશે. લાઇટ નથી કેટલા ટાઈમથી, ઘર આખું તૂટી ફૂટી ગયું છે અને છેલ્લા આ વાવાઝોડાને 3જું વર્ષ છે, 3જું વર્ષ થવા આવ્યું છે અને 3 વર્ષથી આ લોકો એક રૂમમાં રહે છે. આ જગ્યા છે, છોકરાઓ ભણે છે, મંદબુદ્ધિની આ છોકરી છે અને હું ઘરની અંદર એન્ટર થયો એવા હું પોતે પરસેવાથી રેપજેત થઈ ગયો. તમે સહજ રીતે વિચારો કે માણસ ઉનાળામાં કેવી રીતના આવી જગ્યા પર રહી શકે. ઘરની અંદર એક ખાટલો છે અને એ આ ઈંટોની સહારે છે, ઉપર ગોદડા અને ગાડલા નાખ્યા છે અને આખું ઘર આ જગ્યા પર સૂવે છે. સિહોર તાલુકાના મઢડા ગામે હું અત્યારે આવ્યા છું અને આ ઘર છે જે વાવાઝોડામાં પડી ગયું છે. ઘરની અંદર કોઈ દરવાજો નથી, ઘર આખું તૂટી ફૂટી ગયું છે. અંદર જાશો તો તમને પોતાને બીક લાગશે. ઘર ટોટલી તૂટી ગયું છે. નીરુબેન છે જેમના 5 બાળકો છે, એક એબનોર્મલ છે અને પોતે સળગી ગયા છે. એમના પતિ એક્સપાયર થઈ ગયા છે, એમના દિયર છે એ પણ એક્સપાયર થઈ ગયા છે. સળગી જવાના કારણે કોઈ પણ કામ નથી કરી શકતા અને આ ઘરની તમે હાલત જોશો, ઘરની અંદર તમે આવશો તો પરસેવાથી રેપઝેપ થઈ જશો, એટલી ગરમી છે. અત્યારે આ મઢડા ગામની અંદર, સિહોર તાલુકાના મઢડા ગામમાં 42 ડિગ્રી છે. આ તમે ઘર જુઓ, ઘરમાં કોઈ દરવાજો નથી, કોઈ જાતની સુવિધા નથી ઘરની અંદર. ઘરના નળિયા તૂટી ગયા છે, લાઇટની કોઈ વ્યવસ્થા નથી અને 5 બાળકો છે, 4 બાળકો છે અને આ એક દીકરી છે. હા, તારું નામ લો બેન. શું નામ તારું? માનસી. હા, એ નથી બોલતી. નથી બોલી. ત્યાં માનસી છે. આ 5 બાળકોનું પરિવાર છે. આ વાવાઝોડાને 3જું વર્ષ છે અને 3 વર્ષથી આવી રીતના આ લોકો હેરાન થાય છે. સુવાસની પણ બીમારી છે બધા. એ ઠીકડી પીવતા મને જરીક સારું રહે. મારા મમ્મી હવા લાકડા લેવા ગયા હતા ને તારે ટુવા દડ્યો હતો. ઘરની મોટી દીકરી માનસી છે જે એબનોર્મલ છે, 16 વર્ષની છે. 10 વર્ષનું કુનાલ છે, પૂજા છે. આ જેટલા છોકરાઓને જોશો એટલા સમજદાર છે. આપણા ઘરમાં આપણને ગરમી લાગે છે તો આપણે પંખો ચાલુ કરી લઈએ છીએ, આપણે એસી ચાલુ કરીએ છીએ, કુલર ચાલુ કરીએ છીએ, પણ આ ઘરમાં આવીને હું પોતે એ વિચારું છું કે આ લોકો કઈ રીતના રહેતા હશે. અત્યારે 42 ડિગ્રી છે અને આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં જે આ ગરમીનો પારો છે દિવસે દિવસે વધે છે. થોડા દિવસ પહેલા 46 ડિગ્રી હતી, 47 ડિગ્રી હતી અને મને અત્યારે વિચારો એ આવી રહ્યા છે કે આ એક નાની ઓરડીની અંદર આટલી ગરમીની અંદર, અસહ્ય ગરમી તમે કહી શકો, આવી ગરમીમાં આ લોકો કઈ રીતના રહેતા હશે, મારા માટે બહુ વિચારવાવાળી વાત છે. નકર નાની ઉંમરને હીરામાં એનું કામ નથી. નાનો છોકરો હીરામાં સુરત બિચારો હતો, ત્યાં માંદો પડ્યો. મેં કીધું આ છોકરો હતો કેટલામાં, શું વાત કરો? 7000 રહેતો. બોલ, સુરતમાં? સુરતમાં કેટલા વર્ષ થયા તારા? હું પણ આ છોકરો સુરતમાં હીરા ગહવામાં 7000 રૂપિયામાં દોરીમાં સુરતમાં બેઠો તો આ હીરા ઘસવા માટે. ઘરની ઓલી કોઈ કમાવનારું જ નહીં. એટલે આ છોકરો હશે જે સુરતમાં બેઠો અને દોરીમાં કામ કરવા બેઠો. 7000 બીમાર પડી ગયો એટલે અનફોર્ચ્યુનેટલી પાછું અહીંયા આવવું પડ્યું. આ નાનો એવો છોકરો છે, ભણવાની ઉંમરમાં હીરા ઘસવાની શરૂઆત દેખાડવી પડે છે. તમે વિચાર કરો કે માણસો કેટલા દુઃખી છે. ઘરની અંદર જ્યારે મેં પ્રવેશ કર્યો બધા રડવા માંડ્યા કે ભાઈ ઘરની એક જરૂર છે, ઘર બનાવી નાખો તો અમારા માટે બધું જ છે. બીજી કોઈ જાતની આ લોકોને આશા નથી, ખાલી એક ઘર બનાવવું છે. એટલે ઘર આપણે એમનું બનાવીએ છીએ, એમની આવનારા ભવિષ્યમાં જે પણ જરૂરિયાત છે એ પણ આપણે પૂરી કરીશું. પણ તમામ લોકોને મારે એ જ કહેવાનું છે કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય, સપોર્ટની જરૂર એને છે. તમે કોઈ દુઃખી માણસને જુઓ છો તમારી આજુબાજુના ગામડામાં કે તમારા સિટીમાં, તો આપણી બધાની ફરજ છે કે આપણે એને સપોર્ટ કરીએ. આ 5 બાળકોની જવાબદારી આપણે લઈએ છીએ, એમનું ઘર બનાવીએ છીએ, ભણતરની જવાબદારી લઈશું અને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે આપણે એમની સાથે હર હંમેશ ઊભા છે. સીધા આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ. જય શ્રી ગણેશ. ઘરનો સામાન આપણે શિફ્ટ કરીએ છીએ. ઘરનો સામાન એ પહેલાં હું તમને એક વસ્તુ બતાવવા. દીવાર છે, આ દીવાર આખી નમી ગઈ છે. તમે પાછળથી આમ જોશો તો તમને ખબર પડશે કે આ માટીની દીવાર છે, આખી નમી ગઈ છે. હે મહાદેવ.
આજ માટે આટલું છે. આજે પહેલો દિવસ છે, 42 ડિગ્રી છે, ગરમી અસહ્ય છે, પણ આપણે કામ કરવાનું છે. ગરમી ફૂલ છે, પણ અમારા બધાનો હોંસલો છે, બુલંદ છે. આ 6 જિંદગી છે એનું આપણે ઘર બનાવીએ છીએ. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતા, જય શ્રી કૃષ્ણ. આજે આખો દિવસ કામ કર્યું છે, રાતે પણ કામ કરશું અને કાલે સવારે ફરી પાછા 7 વાગે કામની શરૂઆત કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. जी, अभी हम इनके बारे में हमने देखा और मुझे तो सबसे सुना। पहले ये बताएं कि आपको ये ज़बान पूरी समझ में आई या कुछ कुछ समझ में आई? कुछ समझ में आई है, कुछ समझ में नहीं आई है, और फुल तो समझ में हनी को ही आती है. बाकी मुझे तो कुछ समझ आई है और कुछ नहीं आई है, और बाकी देखने से भी बंदे को अंदाज़ा हो ये जाता मैं कहने है. लगा था, आप अपनी बात पूरी करती तो मैं यही कहता कि इस वीडियो में कोई भी ज़बान होती है, कोई भी सब समझ आता है. सब समझ आ जाता बिल्कुल. इस वीडियो में लैंग्वेज का मसला ही नहीं था. नहीं, गुर्बत जो है वो खुद बोल रही है. खुद बोलती है, खुद आपको और जो बताती है. बच्चों के जो एक बॉडी लैंग्वेज थी, जिस तरह आप- आंसू निकल रहे थे हाँ, इनके उनके कितना मायूस दर्द चेहरे था उनके थे. अंदर के पता चल रहा था कि वो किस हालत में कितना दर्द से के वो बैठे हुए थे. बिल्कुल, मेरी आंखों में और- आंसू आ गए. वो जो एक एबनॉर्मल सोचना। बच्ची की भी आंखों में आंसू आए हुए थे, जबकि ना वो बोल सकती है ना वो कुछ कर सकती है. वो भी सिर्फ देख रही है अपनी माँ को, बहन मैं- भाइयों को रोता हुआ. मैं तो ये सोच रहा था कि इतनी गुर्बत में एब नॉर्मल होना ही बेहतर है. बेहतर है, जिसे कुछ भी नहीं पता क्या कुछ है. भी नहीं बिल्कुल। पता. आपने देखा ज्यादातर वो मुस्कुराती हुई, हंस रही है, यूं है, हर ये हर है. कंडीशन हर में. हाल में खुश. तो मैं कहता हूँ कि अगर इतनी गुर्बत हो तो अक्ल ही ना दे अल्लाह. अक्ल ही ना दे. इतना मतलब है कि यार अगर वो दूसरे सारे बच्चे जैसे रो रहे हैं, उसे माँ की तकलीफ, सारी चीज़ों की समझ तकलीफ. ही इतनी छोटी सी उम्र क्योंकि में देखो खेलने एक की सर का उम्र है. साया जब चला जाता है ना सर के ऊपर से, तो चाहे कितना भी अमीर इंसान हो वो गुर्बत पे आ ही जाता है. लेकिन क्योंकि एक बाप का साया जो होता है ना, ये मतलब कि मेन पॉइंट रखता है. आसमान होता है समझो. समझ लो. वो बुनियाद हिल वो जाती है छत ना. है. वो नहीं रहता तो वो पूरी बुनियाद ही हिल जाती है. अगर जिस कंडीशन में ये लोग रह रहे हैं, एटलीस्ट अगर इनके हस्बैंड जिंदा होते तो इनको ये तो होते कि चलो मैं कुछ भी करके अपने सहारा बच्चों को होता है. साया दूं. जितनी गर्मी में ये लोग हैं, ऊपर से टूटा हुआ 45 है, डिग्री. एक फैन भी नहीं है इनके एक फैन कमरे भी के नहीं अंदर. है, कुछ हम नहीं लोग है. एसी के बगैर रह नहीं सकते. हम कहते फैन भी हमारे लिए कम है, बिल्कुल ऐसा ही और है. उन लोगों के पास फैन भी नहीं है. आज मैं हैरान हूँ. हनी से मैं लड़ती हूँ, नहीं एसी ऑन करो, जल्दी ऑन कर दिया करो ताकि रूम ठंडा हो, ये वो. और मुझे आज वो हो रहा है, अपने आप पे भी मुझे गिल्टी फील हो रहा है कि उन लोगों के पास एक फ़ैन तक नहीं है. और दूसरी ये कि हम कभी भी अपने से नीचे को देखेंगे तो अपने आप पे रश्क आएगा कि रश्क हमें ऊपर आएगा. वाले ने क्या कुछ दिया है. बिल्कुल क्या- बिल्कुल और हम तकलीफ में कब आते हैं कि जब हम अपने से ऊपर वालों को देखते हैं, यहाँ उनके पास तो ये भी है, बिल्कुल. उनके पास तो ये भी ये है. गलत है. और ये कभी भी नहीं देखना ये चाहिए. गलत फिर है. अल्लाह आपको कहाँ कहाँ से नहीं नवाजता है. अब ये देखो, इनकी मम्मा की दुआएं, बच्चों की दुआएं, बच्चों की मेहनत. आज वो बंदा इनके घर पे आया तो उनकी मेहनत रंग लाई है. कब कहाँ किस वक्त किसकी दुआ लग जाती ये है कुछ बिल्कुल पता ये नहीं होता. आप लोगों की वजह से वहाँ पहुँचा. थोड़ा सा इनके बारे में बताएं. आपने ये वीडियो बताई, ये suggest जो की. खजूर भाई है, ये मतलब इनको नाम ही खजूर भाई दिया हुआ है. मतलब- एक फनी नेम है इनका मतलब. और ये काम बहुत बड़े बड़े करते हैं. नाम देखो ये- क्या है, काम देखो क्या है. काम बहुत बड़े बड़े करते हैं. ये मतलब कि जैसे कि कोई सड़क पे चलता हुआ फकीर होता है, कोई मेंटल होता है, इतनी बड़ी दाढ़ी, गंदे कपड़े, चप्पल, मतलब ऐसा बिल्कुल अजीब सा जो जिसके करीब भी जाने के लिए हम सोचते कि यार इससे कौन बात करे. ये उसको उठाता है, उसको गले लगाता है, उसको अपनी गाड़ी में बिठाता है, फिर उसको प्यार दे के वो लेके जाता है सलून में, उसकी कटिंग करवाता है, उसको नहलाता है. पूरा इसने अपना एक वेलफेयर बनाया हुआ हाँ, है. एक वीडियो मैंने देखी थी हर इनकी. चीज ये उसकी प्रॉपरली बिल्कुल. करता है. फिर उसका एक नया रंग निकल के उसके सामने आता है. हाँ. फिर वो जो फकीर खुश हो होता है जाता वही है. खुश होकर रोता है उसके आगे. अच्छा. और किन किन की कि दुआएं मुझे इनके किस साथ. हालात से बाहर निकाला तुमने. मैं तो चाह रहा था कोई मेरा हाथ पकड़े, क्योंकि वो चलता है, वो रास्ते में वो रेंगता है. हाँ. अच्छा. और पूरे घुटन पैर वेर पूरे मट्टी कीचड़ से भरे हुए हैं. अच्छा, ऐसे लोगों को ऊपर वाला बड़ा नवाजता है. नवाजता जो लोगों की है. खिदमत करते हैं, जो लोगों की मदद और करते असल हैं. लोग तो ये हैं. बिल्कुल.
और हम ये लोगों को नहीं देखते, जिनके पेट भरे हुए होते हैं उनको गोश्त देंगे बकरा ईद में, जिनके पेट भरे हो गए ईद में, और हम आस पड़ोसियों हम का अगर हकूक मदद भी कर है। रहे हैं तो मतलब देख रहे हैं। हाँ, मतलब देखते मतलब ये चीज़ों को नहीं करना चाहिए। ई बात से कि હવે હું તમારે મેટર પર આવું કે કહેવાની વાત છે કે ઇન્સાનિયત પહેલે જિંદા હોવી જોઈએ। बिल्कुल। इंसानियत ये चीज़ से कि देखो इंसानियत हमेशा कायम रहे तो हमें आ स्टेप्स લઈ શકવાના। हम मेन हमारा वास्ते जीसो दर्शको तमे सो तमे अगर आ करवाना तो हमें आया पहुंची सी, हमें भी चाहिए सी कोई नहीं हेल्प करी बिल्कुल। और करी सी, और जरूरी हमारी नहीं जितनी है। कोशिश था इसे हमें करी सी। और ज़रूरी नहीं है कि हम ये सोचते हैं कि हमारे पास बहुत हो तो हम मदद करें। बिल्कुल। ना, ना, ना। हमारे पास जितना है जितना है हम उसमें उससे से ज़्यादा- लिटिल बिट उतनी मदद करें। बिल्कुल। कि तो बहुत अच्छा लगा ये वीडियो, बहुत ज़बरदस्त बहुत लगा। જબરદસ્ત। તો મને તો આ વ્લોગ્સ બહુ અચ્છું લાગ્યું આપણે ખજૂરભાઈનું। આવી જ વિડીયોઝ તમારા વાસ્તે અમે લાવતા રહેવાના। મને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનનું બટન દબાવો ના ના ભૂલજો, ભૂલ્યો। શેર તો ज़्यादा से ज़्यादा करो। આજના लिए मैं તમારથી चाहिए थी सूचे रजा। सूचे इन जो इसका क्या अल्लाह मतलब है? हाफिज़। सूचे का क्या मतलब होता है? सू से सू क्यों क्या हुआ। क्या हुआ? तो क्या दोबारा हुआ? किसी एक एक लफ्ज रोजाना सिखा दो। हाँ हाँ, तो दोबारा किसी और साहब से मुलाकात है, जब तक के लिए अल्लाह हाफिज़।